P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ગંજામથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ તેમના ઝોનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઓરિસ્સા ગંજામ ખાતેથી પાંડેસરા પોલીસ સ્ટેશન ઇપિકો કલમ 326-114 જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે મુકેશ બંદીગોડ નાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સન 2000માં તે સુરત ખાતે પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો। તે વખતે તેના સાથી મિત્રો આકુલ લેંકા તથા નંદા ઉર્ફે નંદો નાહકની સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેચ ચલાવતો ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે। આમ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીનું નામદાર કોર્ટ રાહે CRPC કલમ 70 મુજબનું વોરંટ હોય અને પોતે પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય આરોપીને ઓરિસ્સા ગંજામ ખાતેથી પકડી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।